सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः साङ्गपराक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। अथ षष्ठोऽध्यायः। श्रीभगवानुवाच अनाश्रितः कर्मफलम् कार्यं कर्म करोति यः स सन्न्यासी च योगी च न निरग्निर्न चाक्रियः। આ શ્લોકની ઉપોદ્ઘાતમાં ભાષ્યકાર ઘણું લાંબી ચર્ચા કરે છે. ભગવાને કહ્યું અનાશ્રિત કર્મફલમ, કર્મફળનો આશ્રય લીધા વગર यह कार्यम कर्म करोति, कार्य में कर्तव्य कर्मफळનો આશ્રય લીધા વગર એટલે કે કર્મફળમાં આસક્તિ રાખ્યા વગર અર્થાત કર્મ કરવાના પરિણામે પોતાને અમુક જ ફળ મળવું જોઈએ એવા પ્રકારનો આગ્રહ રાખ્યા વગર એટલે કર્મને માત્ર કર્મ ખાતર કે ઈશ્વરને પ્રસન્ન કરવા ખાતર કરવામાં આવે છે. કાર્ય અને સાથે સાથે જે કર્મ કરે છે પણ કર્તવ્ય કર્મ છે, જે પોતે કરવાનું છે એ કર્મ કરે છે અને સાથે સાથે એ કર્મ દ્વારા કોઈ પ્રકારના વ્યક્તિગત ફળની કે લાભની અપેક્ષા રાખતો નથી. એમ કહી શકાય કે એ કર્મ તો એણે સમક્ષ અર્પણ કરી દીધું, કે પોતે કંઈ ઈચ્છતો નથી. આવો જે છે સસન્યાસી છે, યોગી છે, આવો છે કર્મ કરનાર એ સંન્યાસી પણ છે અને યોગી પણ છે. ન નિરગ્નિ ન ચાક્રિય, નિરગ્નિ એટલે જેણે અગ્નિનો ત્યાગ કર્યો છે, અક્રિય એટલે જેણે ક્રિયાનો ત્યાગ કર્યો છે. આમ તો સંન્યાસી એને કહેવાય જેણે અગ્નિનો ત્યાગ કર્યો છે
અને ક્રિયા યોગી એને કહેવાય જેણે ક્રિયાઓનો ત્યાગ કરે છે. તો નિરજ્ઞને જ સંન્યાસી કહેવાય, અક્રિયને યોગી કહેવાય એવું નથી. પરંતુ અગ્નિ ધરાવનાર અને વળી પાછો કર્મ કરનાર, આવો જે કર્મયોગી છે એ એ સંન્યાસી પણ છે, યોગી પણ છે. એમ કે ભગવાન સ્તુતિ કરે છે. ભગવાન અહીં કર્મયોગીની સ્તુતિ કરે છે. આ 5 અધ્યાય સુધીમાં બીજા, ત્રીજા, ચોથા અને 5મા અધ્યાયની અંદર કર્મયોગનું વિસ્તારથી નિરૂપણ કરવામાં આવ્યું. અને હવે ભગવાન ધ્યાન યોગનું નિરૂપણ કરવાના છે. અને કહે છે કર્મયોગ છે એ ધ્યાન યોગ માટેનું સાધન છે. એટલે કે કર્મને યોગની ભાવનાથી કરવાથી આપણું મન ધ્યાન માટે પરિપક્વ બને છે. અર્થાત ગમે તે મનુષ્ય ધ્યાન કરી શકે એમ નથી. એ માટે ચિત્તની શુદ્ધિ જોઈએ, ચિત્તની એકાગ્રતા જોઈએ. અને એ પ્રકારના ચિત્તને પ્રાપ્ત કરવા માટે યોગની ભાવનાથી કર્મ કરવું, નિષ્કામ કર્મ કરવું અત્યંત આવશ્યક છે, ભગવાન કહેવા માગે છે. તો હવે 6થા અધ્યાયની ભૂમિકામાં ભાષ્યકાર કહે છે, ભાષ્યમાં કહે છે, અતીત અનંતર અધ્યાયાંતે ધ્યાનયોગસ્ય સમ્યક દર્શનમ પ્રતિ અંતરંગસ્ય સૂત્રભૂતા શ્લોકાઃ સ્પર્શાન કૃત્વા બહિઃ ઇત્યાદયઃ ઉપદિષ્ટાઃ તેષાં વૃત્તિસ્થાનીયોऽયં ષષ્ઠः અધ્યાયः આરભ્યતે. અતીત અનંતર અધ્યાયાંતે એટલે આગળના અધ્યાયના અંતમાં સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રુવો આ પ્રકારે ધ્યાન યોગની પૂર્વ તૈયારી માટે જે આવશ્યક છે એ વાત ભગવાને કહી. એટલે કે અતીત અનંતર અધ્યાયાંતે આગળના અધ્યાયાંતમાં ભગવાનના સૂત્રભૂત શ્લોકો આવ્યા. સ્પર્શાંત ભાષ્યકારે કહ્યું કે 6થા અધ્યાયમાં ધ્યાન યોગનું વર્ણન થવાનું છે. એની ભૂમિકા રૂપે છેલ્લા 3 શ્લોકો કહેવામાં આવ્યા. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન અર્થાત ધ્યાનનું તૈયારીનું વર્ણન કરવામાં આવ્યું અને શેનું ધ્યાન કરવાનું પણ વર્ણન કરવામાં આવ્યું. એમ કહીને ભગવાન કહે છે કે ધ્યાન યોગસ્ય સમ્યક દર્શનમ પ્રતિ. સમ્યક દર્શન એટલે યથાર્થ જ્ઞાન, આત્માનું પોતાનું સર્વનું યથાર્થ જ્ઞાન. હું બ્રહ્મ છું, જે કંઈ છે બ્રહ્મ છે. યથાર્થ જ્ઞાન છે જેનો ઉપદેશ ઉપનિષદોમાં અને ભગવદ્ ગીતામાં આપવામાં આવ્યો છે. એને સમ્યક દર્શનમ, સમ્યક યથાર્થ દર્શન. જે કાંઈ છે ઈશ્વર છે. સર્વમ ખલુદમ બ્રહ્મ, જે કાંઈ છે એ ઈશ્વર જ છે, બ્રહ્મ જ છે. જે કાંઈ છે, જે કાંઈની અંદર આ દ્રષ્ટા પણ આવી જાય અને દૃશ્ય, દ્રષ્ટા અને દૃશ્યનું બનેલું આ જગત જે છે, નામ રૂપાત્મક જળ ચેતન વગેરે બને, ચેતન અચેતન બનેલું જે જગતમાં જે કંઈ છે એ સર્વ વાસ્તવમાં બ્રહ્મ છે. અર્થાત બ્રહ્મ એટલે કે પરમાત્મા આ બધા નામ રૂપનો વેશ લઈને પ્રગટ થયેલો છે. તેથી કોઈ પણ વસ્તુનું આપણે વાસ્તવિક વિશ્લેષણ કરીએ, કોઈ પદાર્થનું પણ વિશ્લેષણ કરીએ તો ખબર પડશે કે આનું મૂળ તત્વ છે અસ્થિ
ભાતિ પ્રિયમ. પછી નામ રૂપ બદલાયા કરે છે. જેમ બધા ઘડાઓનું તત્વ છે માટી, અને એના નામ રૂપ બદલાયા કરે, એટલે એને ઘડો કહેવાય, કોડિયું કહેવાય, વગેરે વગેરે. મૂળ તત્વ માટી છે, તેવી રીતે ભલે બધા નામ રૂપ જુદા જુદા હોય, જેવી રીતે અલંકારોનું નામ રૂપ જુદા જુદા હોય, પણ એનું તત્વ સુવર્ણ છે. તેવી રીતે આ બધા નામ રૂપ ભલે જુદા જુદા હોય, પરંતુ એ બધાનું તત્વ છે પરમાત્મા જ છે. એવો વેદાંતનો ઉપદેશ છે. એ આપણે જાણીએ કે આ સર્વ પરમાત્માની અભિવ્યક્તિ છે. હું પણ પરમાત્માની અભિવ્યક્તિ છું. જે કાંઈ છે પરમાત્મા જ છે, બ્રહ્મ છે. એ જ્ઞાન થાય, જ્ઞાન એ જ આપણો ઉદ્દેશ છે, ધ્યેય છે. એ જ સર્વ ઉપનિષદો, ભગવદ્ ગીતા આપણે શીખવે છે. એને સમ્યક દર્શન કહેવામાં આવ્યું, યથાર્થ દર્શન. અને એની માટે બે પગથિયા કહેવામાં આવ્યા, કર્મયોગ અને ધ્યાન યોગ. અત્યાર સુધીના અધ્યાયમાં કર્મયોગનું વર્ણન કરવામાં આવ્યું. આ છઠ્ઠા અધ્યાયમાં ધ્યાન યોગનું વર્ણન કરવામાં આવશે. કર્મયોગ પહેલો તબક્કો છે, જેનાથી આપણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, અથવા રાગદ્વેષમાંથી મહદઅંશે મુક્તિ પ્રાપ્ત થાય. એવા મનથી પછી આપણે ધ્યાન કરી શકીએ. જો મનમાં રાગદ્વેષ હોય તો મનમાં સ્થિરતા ન હોય, મન આમથી તેમ ખેંચાયા કરતું હોય, તેથી કોઈ પ્રકારની એકાગ્રતા ના જળવાઈ રહે. મનની સ્થિરતા માટે, એકાગ્રતા માટે એ બધા રાગદ્વેષ વગેરે મુક્ત હોય આવશ્યક છે. એટલા માટે ભગવાને પહેલાં કર્મયોગનો ઉપદેશ કર્યો. મુખ્યત્વે છે નિષ્કામ કર્મ, એટલે રાગદ્વેષથી પ્રેરે નહીં, પરંતુ રાગદ્વેષનો ત્યાગ કરીને નિષ્કામ ભાવે કર્મ કરવું, એવો ઉપદેશ કરવામાં આવ્યો. અને હવે ધ્યાન યોગનું ભગવાન વર્ણન કરવાના છે. એના માટે આગળના અધ્યાયમાં 2 શ્લોક કહેવામાં આવ્યા, સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન. તો એ જે શ્લોકો કયા, તેષાં વૃત્તિસ્થાનીયોયમ 6ઠો અધ્યાય. સ્પર્શાન કૃત્વા બહિર્બાહ્યાન ચક્ષુશ્ચૈવાંતરે ભ્રોઃ પ્રાણાપાનૌ સંકૃત્વા નાસાભ્યંતરચારિણૌ યતેન્દ્રિયમનોબુદ્ધિ મુનિર્મોક્ષપરાયણઃ વિગતેચ્છા ભયક્રોધઃ યસ સદા મુક્તેવ સહ ભોક્તા. આ જે વર્ણન કરવામાં આવ્યું એ ધ્યાન યોગનું સંક્ષેપમાં 2 શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું. તેષાં વૃત્તિસ્થાનીય, એ 2 શ્લોકમાં સંક્ષેપમાં જે કહેવામાં આવ્યું એનું વૃત્તિ એટલે કે એનો વ્યાખ્યા કરનારો છે આ 6ઠ્ઠો અધ્યાય. એટલે વૃત્તિ એટલે વ્યાખ્યા, સંક્ષેપમાં વાક્યની વૃત્તિ કહેવામાં આવે છે. તત્ર ધ્યાનયોગસ્ય બહિરંગં કર્મ ઇતિ યાવત ધ્યાનયોગ આરોહણ અસમર્થઃ તાવત ગૃહસ્થેન અધિકૃતેન કર્તવ્યં કર્મ ઇત્યતઃ તત્સ્તૌતિ અનાશ્રિતઃ ઇતિ. તત્ર ધ્યાનયોગસ્ય બહિરંગમ કર્મ. ટૂંકમાં ધ્યાન યોગ માટે આપણે યોગ્યતા પ્રાપ્ત કરવા માટે આ કર્મ એટલે કર્મયોગ એનું સાધન છે. આપણે કહ્યું તે પ્રમાણે કર્મયોગ એટલે રાગદ્વેષને બાજુમાં, રાગદ્વેષ રહિત, રાગદ્વેષથી પ્રેરે નહીં, પરંતુ નિષ્કામ ભાવનાથી, પરોપકારની ભાવનાથી પ્રેરణ કર્મ કરવું. એ પ્રકારની ભાવનાથી આપણું મન રાગદ્વેષથી મુક્ત બને, ધ્યાન માટે તૈયાર બને. એટલે કર્મ છે કે કર્મયોગ છે એ ધ્યાન યોગ માટેની પૂર્વ ભૂમિકા બને છે. અને બહિરંગ સાધન કહેવાય, બહારનું સાધન કહ્યું. ધ્યાન અંતરંગ સાધન છે અને કર્મયોગ બહિરંગ સાધન છે. યાવત ધ્યાન યોગ આરોહણ અસમર્થ,
જ્યાં સુધી આપણે ધ્યાન યોગ અને આરૂઢ એટલે કે ધ્યાન કરવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત નથી કર્યું, ચિત્તની એવી આપણે શુદ્ધિની એકાગ્રતા પ્રાપ્ત નથી કરી તેથી આપણે ધ્યાન કરી શકીએ, ત્યાં સુધી તાવત ગૃહસ્થેન અધિકૃતેન કર્તવ્યમ કર્મ, ત્યાં સુધી ગૃહસ્થ કહો કે અધિકારી કહો ત્યાં સુધી કર્મ કરવું જોઈએ. જ્યાં સુધી ધ્યાન માટે યોગ્યતા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી નિષ્કામ કર્મ, કર્મ એટલે નિષ્કામ કર્મ કરવું જોઈએ. એટલા માટે ધ્યાન યોગનું વર્ણન કરતાં પહેલાં ભગવાન આ કર્મયોગની સ્તુતિ કરે છે. આગળના અધ્યાયમાં કર્મયોગનું વિસ્તારથી વર્ણન થયું, વળી પાછા ભગવાન સંક્ષેપમાં કર્મયોગની સ્તુતિ કરે છે. એ વસ્તુ ઠસાવવા માટે પણ મનમાં કે કર્મયોગ આવશ્યક છે ધ્યાન યોગની પૂર્વ તૈયારી રૂપે. એટલે ભગવાને પહેલો શ્લોક કહ્યો અનાશ્રિત કર્મફલમ. કર્મફલમ અનાશ્રિત્ય, કર્મફળનો આશ્રય લીધા વગર કાર્યમ કર્મ કર્તવ્ય કર્મ જે કરે છે એ સંન્યાસી પણ કહેવાય અને યોગી પણ કહેવાય. આમ કરતા એની સ્તુતિ કરી. હવે પ્રશ્નો કરવામાં આવે છે. ટૂંકમાં આશ્ચર્યની વાત છે કે અહીં બહુ લાંબુ ભૂમિકા ભાષ્ય છે, કારણ કે ભાષ્યકારને અભિપ્રેત છે કે આ માટે કર્મનો ત્યાગ થવો જોઈએ, તો જ આપણું મન, જ્યાં સુધી આપણે કર્તવ્ય કર્મ કરવાનું છે, ફરજ બજાવવાની છે, ત્યાં સુધી આપણું મન આ બધી આંતરિક જે બધા આવેગો છે કે આંતરિક જરૂરિયાતો છે એને મુક્ત થતું નથી. કર્મ કરવું એટલે આ કરવાનું જ છે એમ કરતાં મને ચિંતન કરવું જ પડે. આપણે કંઈક કરવાનું જ હોય તો પછી મનની અંદર ચિંતન થાય, એને માટેની યોજના થાય. એટલે આ પ્રકારે કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. એ પ્રકારના કર્મથી માણસ મુક્ત થવું જોઈએ. પણ આપણે માત્ર કહેવાથી કે હવે હું કર્તવ્ય કરું નહીં કરું એથી મુક્ત ના થઈએ. એ માટે યોગની ભાવનાથી કર્મ કર્યું હોય ક્યાંય કેટલાય વખત સુધી, જેને કારણે આપણું મન રાગ દ્વેષના આવેગોથી મુક્ત થયું હોય, તો હવે આપણે પર કોઈ દબાણ નથી કે મારે કોઈ કર્મ કરવું જ જોઈએ. જ્યાં સુધી રાગ દ્વેષ હોય ત્યાં સુધી આપણું મન જ આપણને કર્મમાં જોતરે છે. એટલે આગળ કહેવામાં આવ્યું કે એક ક્ષણ માટે પણ નહીં કશ્ચિત ક્ષણ બી જાત તિષ્ઠતિ અકર્મકૃત. માણસ એક ક્ષણ માટે પણ નિષ્ક્રિય રહી શકતો નથી. અંદર જે રાગદ્વેષ રહેલા છે આપણી પાસે બળજબરીથી કર્મ કરાવે છે. ભગવાને કહ્યું કે માણસ કર્મ કરે છે એવું પોતાની ઈચ્છાથી કરે છે એવું નથી, પરંતુ એના આંતરિક આયોગો એની પાસે બળજબરીથી કર્મ કરાવે છે. જો આંતરિક આવેગ મુક્ત થઈએ તો આપણે સ્વતંત્ર છીએ, કર્મ કરવું કે ન કરવું એ પ્રકારની સ્વતંત્રતા પહેલાં પ્રાપ્ત કરવી જોઈએ. ભગવાન અર્જુનને કહે છે કે કર્મ છોડતા પહેલાં, કર્મનો ત્યાગ કરતા પહેલાં કર્મનો ત્યાગ કરવાની તારે યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. હવે મારી પાસે વિકલ્પ છે, કર્મ કરવું હોય તો કર્મ કરવું, ન કરવું હોય તો ના કરવું. એ પ્રકારનો વિકલ્પ હોય તો જ પછી હું એ વિકલ્પનો આશ્રયને કર્મ છોડી શકું. પણ અંદરથી મારું મન મારા પર દબાણ કરતું હોય કે કરવું જ પડે, તો પછી કર્મ છોડવાની મને સ્વતંત્રતા નથી. એટલે આંતરિક બધા આવેગોથી મન મુક્ત થાય, આંતરિક દબાણથી મુક્ત થાય, તો જ આપણી પાસે વિકલ્પ છે, ચોઈસ છે, વિકલ્પ છે, કર્મ કરવું કે ના કરવું. એ પ્રકારની સ્થિતિ પ્રાપ્ત કર્યા પછી, કર્મ ન કરવાની સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી આપણે કર્મ છોડીએ તો યોગ્ય છે. એટલા જ માટે ભગવાને બધું કર્મ યોગનું વિસ્તારથી વર્ણન કર્યું કે યોગની ભાવનાથી કર્મ કરવાના પરિણામે આપણે એ પ્રકારની મનસ્થિતિ પ્રાપ્ત કરી શકીએ જ્યારે કર્મ ન કરવાની સ્વતંત્રતા છે.
એ તો નથી આપણી પાસે. એક ક્ષણ પણ માણસ શાંત બેસી શકતો નથી. બેસવા જાય તો મન એને કંઈ ને કંઈ કરાવડાવે એની પાસે. એટલા માટે આપણે જોઈએ તો એક સંન્યાસી નહીં કર્મ કરનાર, હા, સિમ્પલી સિટિંગ સ્વામી અંગ્રેજીમાં કહેતા હતા. બસ ખાલી બેઠેલો સ્વામી. તમે સાંભળ્યું? છતાંય ફરી કહું છું કે એક ભગવાન શિવજીના મંદિરમાં એક સામાન્ય એક સાધુ આવે ને બેસે ભગવાનની સામે, બેસી જાય, કશું કરે નહીં. બપોરે 12 વાગે જ્યારે ભગવાનને ભોગ ધરવામાં આવે ત્યારે રોજ એને 1 વાડકી ભાત આપવામાં આવતો હતો. બસ પૂછી ગયો, જતો રહે. પછી હવે આ મંદિરનો મેનેજર બદલાયો. એ તપાસતો હતો બધું, કઈ વસ્તુ કેવો ખર્ચો થાય છે, ક્યાં થાય છે, શું થાય છે. નવો માણસ આવે એટલે બધું જોઈએ છે. ત્યારે એના ધ્યાનમાં આવ્યું કે આ માણસને રોજ 1 વાડકી ભાત આપવામાં આવે છે અને કશું કરતો તો છે નહીં, કોઈ ઉપયોગીતા તો છે નહીં. એટલે એણે કહ્યું કે એને ભાત આપવાનું બંધ કરી દો. થોડો બિચારો સાધુ આવ્યો, બેસી રહ્યો. 12 વાગ્યા પણ એનો ભાત આવ્યો નહીં, જતો રહ્યો. બીજો સા આવ્યો ને તો પણ આવ્યો નહીં. એટલે ચટપટી થઈ. એટલે ભાઈ ગયો ઓફિસમાં, એને પૂછ્યું કે ભાઈ શું તકલીફ છે, કે મેં નથી મળતો મારો ભાત. નવો મેનેજર આવ્યો છે, એ કહે છે કે તમે કશું કરતા નથી, શું નહીં કરવા માટે તો કંઈ મળતું હશે કશું? તો કે ચાલો ભાઈ મેનેજરને અહીંયા મારી પાસે લાવો, બોલાવો. એ મારી બાજુમાં બેસે, અમે બંને કશું જ નહીં કરીએ. મેનેજર કહે છે કશું ના કરવું શું મોટી વસ્તુ છે. આવીને બેઠો. 2 મિનિટ થઈને પછી આમ ગણવા માંડ્યો. થાંભલા કે થાંભલા નહીં ગણવાના, બેસી રહેવાના. પીડિયાસમાં નહીં જવાનું. એ બિચારો 1 મિનિટ પણ શાંત ના બેસી શક્યો. તેને ખબર પડી કે આ શાંત બેસવું કેટલું અઘરું છે. કે આને ભાઈ 2 વાડકી ભાત આપજો કાલથી. હવે સિમ્પલી સિટિંગ સ્વામી, અમારા સ્વામીની ભાષામાં કહીએ તો આ પ્રકારે જ્યારે મન આંતરિક શાંતિ ધરાવતો હોય ત્યારે આપણને ચોઈસ, વિકલ્પ છે કે કર્મ કરવું કે ન કરવું. નહીંતર પેલો બિચારો બેસી જ ના શકે શાંતિથી. કંઈ ને કંઈ છટપટ કર્યા જ કરે. એટલે કે હજી એને સ્વતંત્ર નથી બેસવાની. માત્ર બેસવાથી આપણે એને માટે યોગ્યતા પ્રાપ્ત કરી, કશું કરવા યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી જે થાય તે કરવું જોઈએ. ચાલો, એટલે ટૂંકમાં આ ધ્યાન યોગ માટેની તૈયારી જોઈએ. એટલે કર્મયોગ છે, આ ધ્યાન યોગ માટે તૈયારી છે કે મન જ્યારે આ પ્રકારે રાગ અને દ્વેષના આવેગથી મુક્ત થાય. યાવત ધ્યાન યોગ અસમર્થ, જ્યાં સુધી ધ્યાન યોગ કરવા માટે સમર્થ નથી ત્યાં સુધી ગૃહસ્થેન અધિકૃતેન કર્તવ્યમ કર્મ. ભાષ્યકારની દૃષ્ટિએ સંન્યાસી એટલે તો કર્મ કરી શકે નહીં. ટૂંકમાં જે પ્રકારનો આપણી પરંપરાની અંદર, વૈદિક પરંપરાની આખી વ્યવસ્થા છે, સંન્યાસી એટલે જેણે બધું છોડી દીધું છે. કર્મ કરવું હોય ને તો સાધનો જોઈએ. તમારે યજ્ઞ યાગાદી કરવા હોય તો ઘણી સામગ્રી જોઈએ બધી. અને મૂળ તો ગૃહસ્થ જોઈએ. એ પત્ની હોય તો જ કર્મ કરી શકે. અને તેથી સંન્યાસી પાસે આ બધી સામગ્રી હોતી નથી. માટે સંન્યાસી આ પ્રકારે કોઈ કર્મ કરવાનો અધિકાર ગુમાવી બેઠો છે. સારું, પણ કર્મ એ આવશ્યક છે. જ્યાં સુધી મનમાં આવી રીતે છટપટ થતી હોય, મનમાં આવી ચંચળતા હોય, ત્યાં સુધી આપણને કર્મ ન કરવાની સ્વતંત્રતા નથી. એટલે મનની આ બધી જે અશાંતિ છે, બહિર્મુખતા છે, એમાંથી મુક્ત થઈએ ત્યારે જ આપણને કર્મ ન કરવાની સ્વતંત્રતા છે. એટલે યાવત ધ્યાન યોગ અસમર્થ, જ્યાં સુધી આવું શાંતિથી બેસવામાં, ધ્યાન વગેરે શાંતિથી બેસવું પહેલાં તો.
આમ કશું કર્યા વગર શાંતિથી બેસવાની ક્ષમતા પ્રાપ્ત ન કરી હોય, ગૃહસ્થસ્ય કર્મ અધિકાર ગૃહસ્થને જે છે સંન્યાસી નથી. એટલે જ્યાં સુધી સંન્યાસ માટેની યોગ્યતા ન પ્રાપ્ત કરી હોય ત્યાં સુધી એણે કર્મ ન છોડવું જોઈએ. એટલે તાવત ગૃહસ્થેન અધિકૃતેન, એટલે જ્યાં સુધી શાંતિથી બેસીને ધ્યાન કરવાની ક્ષમતા પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી માણસે પોતાનું કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. એટલા માટે અતઃ તત્સ્તૌતિ, એટલે ભગવાન આ 6થા અધ્યાયનો પ્રારંભ, આ ધ્યાન યોગનો અધ્યાય છે, પણ એનો પ્રારંભ શરૂઆતમાં કર્મયોગની સ્તુતિથી કરે છે. ભગવાન આ ધ્યાન યોગનો આરંભ કર્મયોગની સ્તુતિ કરે. અનાશ્રિત, આપણે શ્લોક વાંચો, કર્મફલમ કાર્યમ કર્મ સસન્યાસી ચ યોગી છે. કર્મફલમ અનાશ્રિત, કર્મફળનો આશ્રય લીધા વગર, કર્મફળની આસક્તિ વગર, અપેક્ષા વગર, યહ કાર્યમ કર્મ કરોતી, જે કર્તવ્ય કર્મ કરે છે અને કોઈ પ્રકારની વ્યક્તિગત અપેક્ષા રાખતો નથી લાભની, એ કર્મયોગી છે. સસન્યાસી છે યોગી છે. ભગવાન કે એ સંન્યાસી છે અને યોગી પણ છે. યોગી સંન્યાસી નથી ને યોગી નથી. સંન્યાસી કોને કહેવાય? જેને બધા કર્મનો ત્યાગ કરે છે. યોગી કોને કહેવાય? જે ધ્યાનમાં છે. આ તો બિચારો કર્મયોગી એટલે કર્મ કરે છે અને તે સંન્યાસી પણ નથી ને યોગી મુખ્ય અર્થમાં નથી. અને છતાં સંન્યાસી કે યોગી થવા માટે આ પૂર્વ તૈયારી જોઈએ. યોગી માટે પણ એ તૈયારી જોઈએ. એટલે ભગવાન પહેલા શ્લોકની અંદર સ્તુતિ કરે છે. અધિકૃતેન કર્તવ્ય કર્મ હતી, કે જ્યાં સુધી ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત ન થઈ હોય ત્યાં સુધી કર્મ ન છોડવું જોઈએ. તેથી કર્મની સ્તુતિ કરે છે ભગવાન, કે કર્મયોગની સ્તુતિ કરે છે. અનાશ્રિત હતી, અનાશ્રિત કર્મફળનો આશ્રય લીધા વગર, કર્મફળની આસક્તિ રાખ્યા વગર, કાર્યમ એટલે કર્તવ્ય કર્મ જે કરવું છે કરે છે, એ સંન્યાસી પણ છે અને યોગી પણ છે. હવે પ્રશ્ન કરે છે, નનુ કિમર્થમ ધ્યાન યોગ આરોહણ સીમાકર્ણમ યાવતા અનુષ્ઠેયમ એવ વિહિતમ કર્મ યાવज्जीवम. હવે વેદની અંદર આ વાક્યો છે, યાવज्जीवम અગ્નિહોત્રમ જુહુયાત. મનુષ્ય જ્યાં સુધી જીવંત છે ત્યાં અગ્નિહોત્ર એટલે કર્તવ્ય કર્મ. તો દરેક ગૃહસ્થનો ધર્મ હતો કે સવાર સાંજ બે આહુતિ આપવી. જે અગ્નિહોત્ર કર્મ છે દરેક ગૃહસ્થનો ધર્મ હતો. યાવज्जीवम અગ્નિહોત્રમ જુહુયાત. મનુષ્ય જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી એણે અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ. યાવज्जीवम દર્શ પૂર્ણમાસાભ્યામ યજેત. જ્યાં જીવન છે ત્યાં સુધી દર્શ એટલે કે અમાવાસ્યા, પૂર્ણમાસ, એ દિવસ વિશેષ કર્મ કરવાનો હોય. આ પ્રકારે આવી કર્તવ્ય ફરજ કહેવામાં આવી છે. આમાં એવું નથી કહ્યું કે માણસ ગ્રહસ્થ બધા, આમાં કોઈ પ્રકારની વર્ણન નથી કે કોણે આ કરવાનું, એટલે બધાએ કરવાનું. ટૂંકમાં કર્મકાંડી કહે છે, મીમાંસક કહે છે કે આ વાક્ય બધાને લાગુ પડે છે. ગૃહસ્થ હોય કે સંન્યાસી હોય, એ કહે છે કે વેદના વાક્યો કે વેદના આદેશો બધાને લાગુ પડે. અહીં ભાષ્યકારને મીમાંસકો એટલે કર્મકાંડીઓ સાથે આ પ્રકારનો વિવાદ થાય છે. કદાચ કર્મકાંડીઓની મીમાંસકોની વાત સાચી છે કે આવું કોઈ વાક્ય નથી કે તમે કર્મનો ત્યાગ કરી શકો વગેરે. ત્યારે ભાષ્યકારને એવી આવશ્યકતા છે કે એવી કર્મનો ત્યાગ થવો જોઈએ.
ભલે સ્પષ્ટ રીતે આપણને વેદમાં ન પ્રાપ્ત થાય, પણ એવું તો ન જ હોય કે વેદ માત્ર આપણે કર્મ જ કરાવ્યા જ કરે. દરેક વસ્તુનું પ્રયોજન છે કે એમાંથી મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. એટલે કર્મનું પ્રયોજન એવું હોવું જોઈએ કે આપણે છેવટે કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થઈએ. એટલે ભલે વિશેષ વાક્ય ન હોય તો ભાષ્યકાર કહે છે કે ભાઈ એવો સમય આવવો જ જોઈએ કે જ્યારે મનુષ્ય કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થાય. એના મેચ્યોરિટી, પરિપક્વતા. હવે એવું ખાસ વિશેષતા કહેવામાં નથી આવ્યું. એટલે કર્મને જીવનો ધ્યેય માનનારા કે કર્મને સાધન માનનારા, કર્મેતિ મીમાંસકા, એટલે મીમાંસકો કહે છે કર્મ મોક્ષનું સાધન છે. એટલે એ કહે છે ક્યાં લખ્યું છે ભાઈ કે કર્મ પણ છોડી દેવું જોઈએ? એવું ક્યાં લખ્યું છે? એવું લખ્યું હોત તો ભાષ્યકારને કોઈ તકલીફ નહોતી. લખ્યું નથી, છતાંય ભાષ્યકાર પુરવાર કરવા માગે છે કે વેદ એ પ્રકારનો જ ઉપદેશ કરે છે કે કર્મની પણ આવશ્યકતા હોય ત્યાં સુધી જ કરવાનું હોય, પછી એ પણ છોડીને, એટલે છોડી દેવું એવું નથી, પછી આગળ વધારે સૂક્ષ્મ આપણે જવાબદારી લઈએ. કર્મની જવાબદારીનો ત્યાગ કરવાનું પ્રયોજન છે કે એથી વધારે મોટી જવાબદારી લઈએ. આ ધ્યાન કરવું, ચિંતન કરવું, શ્રવણ મનન નિધિધ્યાસન કરવું, અર્થાત જ્ઞાન યોગની સાધના કરવી, એ અત્યંત સૂક્ષ્મ છે. એ માટે મનની સૂક્ષ્મતા પ્રાપ્ત કરીએ તો સંભવ છે. અને કર્મ એના માટેનું સાધન છે. એટલે ભાષ્યકાર કહે છે કે એવો સમય આવવો જ જોઈએ પ્રત્યેક વ્યક્તિ માટે જ્યારે કર્મ કરવાની જરૂરિયાતથી મુક્ત થાય. ભલે ના કહ્યું હોય, ભલે સીધું સ્પષ્ટ શબ્દોમાં ના કહ્યું હોય, તો પણ કર્મનું પ્રયોજન એવું જ હોવું જોઈએ કે કર્મની જરૂરિયાતથી માણસ મુક્ત થાય. નહીં તો આ બધી ચર્ચાની જરૂરત ના પડે ને. એ વેદમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હોય કે તમે આ સમયે કર્મ છોડો, આ સંજ્ઞા, એવું કહેવામાં પણ નથી કહેવામાં આવ્યું. વાસ્તવમાં જે વાક્યો છે એમાંથી એવું જ ફલિત થાય છે. યાવત જીવમ અગ્નિહોત્રમ જુહુયાત, જ્યાં સુધી તમે જીવંત છો ત્યાં સુધી અગ્નિહોત્રનું અનુષ્ઠાન કરવું જોઈએ, દર્શ પૂર્ણમાસનું કરવું જોઈએ. એટલે આ કર્મના ત્યાગની કોઈ વિધિ આપણને વેદમાં પ્રાપ્ત થતી નથી. આવું આપણે કહીએ છીએ, વેદાંતને કહેવાય, એટલે આપણે સ્વીકારવું પડે છે. એટલે ભાષ્યકારે પણ છતાં એટલે આ બધી જે ચર્ચા છે એટલા માટે કે ભલે વેદમાં સ્પષ્ટતાથી ના કહ્યું હોય કે કર્મનો ત્યાગ કરી શકાય, પણ એમાં વાસ્તવમાં એ પ્રકારની સૂચના તો છે જ. એટલે એ પ્રકારનું અનુમાન કરી શકીએ આપણે. એટલે આ બધી લાંબી ચર્ચા થાય છે. ચાલો, એટલે હવે જો નનું ફરી વાંચીએ આપણે. નનું કિમર્થમ ધ્યાન યોગ આરોહણ સીમાકરણમ યાવતા અનુષ્ઠેયમ એવ વેતં કર્મ યાવज्जीवम. કિમર્થમ ધ્યાન યોગ આરોહણ સીમાકરણમ. પેલો પૂછે છે મીમાંસક કે આપ કહો છો કે જ્યાં સુધી ધ્યાન યોગની યોગ્યતા નથી પ્રાપ્ત કરી ત્યાં સુધી કર્મ કરવું જોઈએ. ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરો ત્યારે કર્મ છોડી શકાય. એને સીમાકરણમ કહ્યું. સીમા એટલે તમે આ પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરો ત્યાં સુધી જ કર્મ કરવાનું. એટલે પછી તમારી સ્વતંત્રતા છે. અને આ પ્રકારની પરિપક્વતા પ્રાપ્ત કરો ત્યારે કર્મ છોડવાની તમને સ્વતંત્રતા છે. એ સીમાકરણ. તમે રાગદ્વેષથી મુક્ત થાઓ, મનમાં પરિપક્વતા આવે, ત્યારે કર્મ છોડવાની તમને સ્વતંત્રતા મળે ત્યારે છોડી શકો છો. કિમર્થમ ધ્યાન યોગ
આરોહણ સીમાકરણ, ત્યારે તમે ધ્યાન યોગમાં આરૂઢ થઈ શકો, ત્યારે તમે ધ્યાનમાં આરૂઢ થઈ શકો, ત્યારે તમે ધ્યાન કરી શકો, ત્યારે તમે ચિત્તને એકાગ્રતા પ્રાપ્ત કરો. એટલે તમારું ચિત્ત છે જેમાં તમારે જોડવું હોય એમાં જોડી શકો, ત્યાં સુધી કર્મ કરવું જોઈએ. યાવતા અનુષ્ઠેયમેવ વિહિતમ કર્મ યાવત જીવમ. પેલો કર્મ મીમાંસક કહે છે કે વેદમાં તો કહ્યું છે કે યાવત જીવમ વિહિતમ કર્મ, જ્યાં સુધી મનુષ્ય જીવંત છે ત્યાં સુધી કર્મ કરવું જ જોઈએ, એવું તો કહ્યું છે વેદમાં. અને તમે એમ કેમ કહો છો કે ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરે ત્યાં સુધી જ કર્મ કરવાનું, પછી ઈચ્છા હોય તો છોડી દેવાય? કહ્યું નથી તો કેવી રીતે આપ આ જાતની સીમા કે ભાઈ આમાં ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત થાય ત્યારે તમને સ્વતંત્રતા છે કર્મ છોડવાની, એ કહ્યું નથી. છતાંય કેમ એટલા માટે આ ચર્ચા છે. તો ભાષ્યકાર ઉત્તર આપે છે, ન આરુક્ષો મુને યોગમ કર્મ કારણમુચ્યતે ઇતિ વિશેષણાત આરૂઢસ્ય ચ શમેનૈવ સંબંધકરણાત. આગળના શ્લોક જુઓ તમે. પહેલો શ્લોક તો આપણે વાંચ્યો. બીજા શ્લોકમાં કહે છે યમ સંન્યાસમિતિ પ્રાહુ યોગમ તમ વિદ્ય પાંડવ ન સંન્યસ્ય સંકલ્પ યોગી ભવતિ કશ્ચન. ત્રીજા શ્લોકમાં આ વૃક્ષોર્મને યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્યૈવ શમઃ કારણમુચ્યતે. આ ત્રીજા શ્લોકમાં ભગવાને સ્પષ્ટ કર્યું યોગમ આરુવૃક્ષો, આરૂઢમ ઈચ્છો, યોગને આરૂઢ થવાની ઈચ્છા ધરાવનાર. એટલે યોગ એટલે એકાગ્રતા એને પ્રાપ્ત કરી છે. તો એવી યોગ્યતા પ્રાપ્ત કરવા માટે કર્મ કારણ છે. એટલે તમે યોગની મદદ કર્મ કરો તો ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરી શકો. યોગારૂઢસ્ય એ ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કર્યા પછી શમઃ એટલે કર્મનો ત્યાગ એટલે કે સંન્યાસ સાધન છે. એમ આ ત્રીજા શ્લોકમાં શમઃનો અર્થ વેદાંતના લોકો શમઃ એટલે શાંતિ, એટલે કર્મમાંથી મુક્તિ એટલે કે સંન્યાસ એવો અર્થ કરશે. ટૂંકમાં જ્યાં સુધી તમે ધ્યાન યોગની યોગ્યતા નથી પ્રાપ્ત કરી ત્યાં સુધી કર્મ તમારું સાધન છે. ધ્યાન યોગની યોગ્યતા પ્રાપ્ત કરો પછી શમઃ એટલે કે સંન્યાસ સાધન છે. એટલે ભાષ્યકાર આગળ કહ્યું આરુક્ષો મુને યોગમ કર્મ કારણમુચ્યતે ઇતિ વિશેષણાત. ભગવાને સ્પષ્ટ કહ્યું કે ભાઈ મુને આરુવૃક્ષો મુને જે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે એને માટે કર્મ યોગમાં આરૂઢ થયો નથી, ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી નથી ત્યાં સુધી કર્મ સાધન છે. અને યોગ આરૂઢ ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી પછી સંન્યાસ સાધન છે. સંન્યાસ એટલે તમે કર્મ ત્યારે જ ના કરી શકો જ્યારે સંન્યાસી હો. ટૂંકમાં માણસ ગૃહસ્થ હોય અને કર્મ ના કરે એવું ના ચાલે. બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય, વાનપ્રસ્થ્ય, સંન્યાસ, આ ચાર અવસ્થાઓ છે અને જે અવસ્થામાં તમે હોય એને અનુરૂપ ફરજ તમારે બજાવવી જ પડે. જ્યાં સુધી સંન્યાસની યોગ્યતા સંન્યાસ ન લીધો હોય ત્યાં સુધી તમારે કર્તવ્ય કર્મ કરવું જ પડે. એટલે ભગવાને કહ્યું કે આ સંન્યાસી ટૂંકમાં સંન્યાસી જ માત્ર ધ્યાનની યોગ્યતા ધરાવે છે એવું પણ અહીંયા કહેવામાં આવે. કારણ કે તમને કર્મની ફરજ બજાવવાની હોય તો તમારું મન એ કર્મ કરવા માટેની અનેક યોજનાઓ કરતું હોય તો ધ્યાન આપણે ન કરી શકીએ. ધ્યાન કરવા માટે બધા પ્રકારની ફરજમાંથી મુક્તિ આવશ્યક છે. એવું નથી કે આપણે ધ્યાન થાય જ નહીં, એવું નથી કહેવાનો ભાવ થઈ ગયા કે પણ સામાન્ય રીતે એ પ્રકારનું જીવન જીવવું હોય તો તમારે બધા આપણે પોતે કર્મ કર્તવ્યની બધી જરૂરિયાતથી માગણીથી મુક્ત થવું પડે.
આ કરવાનું છે, ભાઈ પેલું કરવાનું છે, તે કરવાનું છે. પછી કંઈક બેલ વાગ્યો અને દૂધવાળો આવ્યો ને શાકવાળો આવ્યો ને પેલો આવ્યો ને આવું ચાલતું હોય ત્યાં સુધી માણસને બિચારાને શાંતિ નથી. એટલે આ બધા મુક્તિ એટલે છૂટી ઘરમાં નીકળી ગયો એટલે સંન્યાસી બની ગયો તોય એમાંથી મુક્ત થવાય ને. એટલે હું તમને કશું કરવાનું કહેતો નથી. આ તો અહીં જે છે ને એનું માત્ર વર્ણન કરું છું કે આ બધી ઝંઝટમાંથી છૂટીએ. હવે ઘરમાં રહેતા હો અને પછી કામ ના કરો ના ચાલે. ઘરમાં રહેતા હોય એટલે પછી દહીં લઈ આવવાનું, દૂધ લેવાનું, એટલે તો ધક્કા ખવડાવે છે છોકરા. ઘરમાં એટલે કંઈ નહીં કરાવડાવે છે. ઘરમાં રહો એટલે કશું કરવું જ પડે. કશું ના કરવું હોય તો તું ઘર એટલે શું છે? વ્યવસ્થા. દરેક વ્યવસ્થા ચાલતી હોય ત્યારે જ ચાલે. જ્યારે વ્યવસ્થાના ભાગરૂપ જેવા સભ્યો હોય એ પોતપોતાનો ફાળો આપે. વ્યવસ્થાનો ભાગ પણ છું, એનો લાભ પણ લેવો છે અને ફાળો નથી આપવો એ બધું વેદમાં ના ચાલે. અહીંયા આપણે ચાલે કદાચ, વેદમાં ના ચાલે. એટલા જ માટે વ્યવસ્થામાંથી મુક્ત થઈ જવું જોઈએ. સંન્યાસ એટલે હવે કોઈ વ્યવસ્થાનો લાભ મને નથી મળતો. ઈશ્વર મારું ધ્યાન રાખશે. ભિક્ષાનો એને અધિકાર છે. ભીખ માગવી એવો અધિકાર છે. એ ઓફિશિયલ ભિખારી છે. કોણ? હા, સંન્યાસી. બીજા કોઈને પછી બ્રહ્મચારીને પણ હતો અધિકાર અને વાનપ્રસ્થને. મુખ્યત્વે સંન્યાસીને ભિક્ષા એટલે ભીખ માગવાનો અધિકાર હતો. એટલે ભાષ્યકાર કહે છે, એટલે ઉત્તર આપવામાં આવે કે ભાઈ સ્પષ્ટ રીતે ભગવાન કહે છે કે જ્યાં સુધી ધ્યાનની યોગ્યતા પ્રાપ્ત નથી કરી ત્યાં સુધી ફરજ બજાવવાની અને પછી તમે એને છોડી શકો. આગળ ભાષ્યમાં કહે છે આરુવૃક્ષો આરૂઢસ્ય ચ શમઃ કર્મ ચ ઉભયં કર્તવ્યત્વેન અભિપ્રેતં ચેત સ્યાદ તદા આરુવૃક્ષો આરૂઢસ્ય ચ ઇતિ શમ કર્મ વિષયભેદેન વિશેષણં વિભાગકરણં ચ અનર્થકં સ્યાત. એટલે આ ચર્ચામાં તમારે ત્રીજો શ્લોકને ધ્યાન સામે રાખવો તો જ આ વસ્તુની આપણે સ્પષ્ટતા થશે. આ વૃક્ષોર મુને યોગમ કર્મ કારણ ઉચ્ચતે. જે યોગમાં આરૂઢ થવા ઈચ્છે છે એને માટે કર્મ સાધન છે. યોગારૂઢસ્ય, યોગમાં આરૂઢ થવાની યોગ્યતા પ્રાપ્ત કરી એટલે પછી આપણે સંન્યાસી માની લઈએ. એના માટે શમ એ કર્મનો ત્યાગ કારણ છે. એટલે આ વૃક્ષો આરૂઢસ્ય છે. શમ કર્મ ઉભયમ કર્તવ્યત્વમ અભિપ્રેતં. ટૂંકમાં બધાએ બંને કરવાનું હોય. આ વૃક્ષો યોગમાં આરૂઢ થવા ઈચ્છતા આરૂઢ થઈ ગયો છે. શમ કર્મ ચ ઉભયમ કર્તવ્યત્વમ અભિપ્રેતં ચેત સ્યાત. બંને આવે તે કર્મે કરવાનો ત્યાગે કરવાનો બંને લાગુ પડતું હોત. બે વસ્તુ કહેવામાં આવી. કર્મ એટલે કર્તવ્ય અને શમ એટલે શાંતિ એટલે સંન્યાસ. હવે એક વ્યક્તિ આ બંને સાથે ન કરી શકે. એટલા જ માટે જેણે સંન્યાસી યોગ્યતા પ્રાપ્ત કરી એ જ માત્ર કર્મ છોડી શકે. એટલે ભગવાન કહે છે, ભાષ્યકાર કહે છે કે ભગવાને આ પ્રકારની સીમા કરી કે તમે યોગમાં આરૂઢ થવાની યોગ્યતા પ્રાપ્ત કરો તો તમે સંન્યાસી યોગ્યતા પ્રાપ્ત કરી તો તમે કર્મ છોડી શકો. ત્યાં સુધી કર્મ એટલે કર્તવ્ય કર્મ કરવું જોઈએ. એવું ન હોત તો ભગવાને આ પ્રકારની સીમા ન કરી હોત. તદા આરુવૃક્ષો આરૂઢસ્ય ચ ઇતિ શમ કર્મ વિષય ભેદેન. જે યોગમાં આરૂઢ થવા માગે છે એના માટે કર્મ, આરૂઢ થયો છે એના માટે સંન્યાસ, એવું વિભાગ ન કર્યો હોત. વિશેષમ વિભાગકરણમ ચ
અનર્થકમ સ્યાત એ પ્રકારે વિશેષણ ટૂંકમાં આરૂઢ થયેલો અને આરૂઢ થવા ઈચ્છનારો આ પ્રકારે વિભાગ વિશેષણ અને વિભાગ જે કર્યો ભગવાને કર્યો એ જરૂરી ન હોત. એ પ્રકારે આ છઠ્ઠા યોગની આનો પ્રારંભ થાય છે. ચર્ચાથી આપણે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरि ओम. श्री गुरुभ्यो नमः. हरि ओम.